Hello friends, welcome to our YouTube channel Moon Engineering Institute and welcome to our application Moon Institute. મિત્રો આપણે મેટ્રિક્સની અંદર જે લાસ્ટ સેશનની અંદર દેખ્યું હતું કે ગોસ જોર્ડન મેથડથી આપણે જે સિસ્ટમ ઓફ ઇક્વેશન આપ્યા હોય એનું સોલ્યુશન કરતા હતા, જેની અંદર આપણે 3 ટાઈપના ઇક્વેશન સોલ્વ કરતા હતા કે જેમાં મેની સોલ્યુશન હોય, નો સોલ્યુશન હોય અથવા યુનિક સોલ્યુશન. હવે એ બધા જે ઇક્વેશન આપણે સોલ્વ કર્યા છે ગોસ એલિમિનેશન મેથડથી અને ગોસ જોર્ડન મેથડથી, તો એ ઇક્વેશન નોન હોમોજીનિયસ હતા. હવે જો ઇક્વેશન હોમોજીનિયસ હોય એટલે કે જે ઇક્વેશન આપ્યું હોય તમને એના ઇક્વલ ટુ 0 આપ્યું હોય, તો એ ઇક્વેશનમાં જનરલી બે સોલ્યુશન મળતા હોય. એક સોલ્યુશન છે જેને આપણે ટ્રિવિયલ સોલ્યુશન કહીશું. ટ્રિવિયલ સોલ્યુશન જે રીતે પહેલામાં આપણે યુનિક સોલ્યુશન શબ્દ યુઝ કરતા હતા એ રીતે અહીંયા આવશે ટ્રિવિયલ સોલ્યુશન. ઓકે, અને બીજું આવશે નોન ટ્રિવિયલ સોલ્યુશન. તો હોમોજીનિયસ ઇક્વેશન હોય એના અગર આપણું સોલ્યુશન કરવું છે તો ગોસ જોર્ડન મેથડથી જ કરીશું. ગોસ જોર્ડન મેથડનો મતલબ શું થાય કે આપણે રિડ્યુસ રો એસેલોન ફોર્મમાં જ કન્વર્ટ કરીશું સિસ્ટમના ઇક્વેશનને. પરંતુ ઇક્વેશન જ્યારે સોલ્વ થાય ત્યારે ટ્રિવિયલ ઇક્વેશન છે કે નોન ટ્રિવિયલ ઇક્વેશન, એટલે કે ટ્રિવિયલ સોલ્યુશન છે કે નોન ટ્રિવિયલ સોલ્યુશન, એ કઈ રીતે ખબર પડશે? તો ઓલવેઝ યાદ રાખો કે જેટલા વેરિયેબલ આપ્યા છે, માની લો કે આપણા 3 વેરિયેબલ છે એક્સ, વાય, ઝેડ, અને ત્રણે ત્રણનો આન્સર અગર 0 આવે છે તો એને આપણે કહીશું ટ્રિવિયલ સોલ્યુશન. ઓકે, અને અગર આપણું ઇક્વેશન ઇન્ફાઇનાઇટ સોલ્યુશનના ફોર્મમાં આવે છે તો એને આપણે કહીશું નોન ટ્રિવિયલ સોલ્યુશન. નોન ટ્રિવિયલ સોલ્યુશન ઓલવેઝલી યાદ રાખવાનું, નોન ટ્રિવિયલ સોલ્યુશનની અંદર આપણો જે ડિટર્મિનન્ટ હોય એ સિંગ્યુલર હોય. સિંગ્યુલરનો મતલબ શું થાય? આપણો ડિટર્મિનન્ટ 0 હશે. તો નોન ટ્રિવિયલ સોલ્યુશન હોય, નોન ટ્રિવિયલ સોલ્યુશનનું તમે ઇક્વેશનનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો છો તો એ ઓલવેઝલી ડિટર્મિનન્ટ 0 આવશે. નોન ટ્રિવિયલ સોલ્યુશન એટલે વન ટાઈપ ઓફ કયું સોલ્યુશન કહેવાશે? મેની સોલ્યુશન કહેવાય, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અને યુનિક સોલ્યુશન એટલે વન ટાઈપ ઓફ કયું? ટ્રિવિયલ સોલ્યુશન. તો અહીંયા એ જ વસ્તુ લખી છે. હવે જે રીતે આપણે ગોસ જોર્ડન મેથડ ને ગોસ એલિમિનેશન નોન હોમોજીનિયસ હતું એ રીતે અહીંયા છે આપણા જોડે હોમોજીનિયસ. ઓકે, હોમોજીનિયસ એટલે કંઈ નહીં, ઇક્વલ ટુ શું આપેલું હશે? સામે 0 આપ્યું હશે. જે રીતે અહીંયા B1, B2, B3, B4 અપ ટુ સો ઓન આપતું હતું એના બદલે અહીંયા 0 આપશે. ઓકે, આપણે ઇક્વેશનને કઈ રીતે લખીશું? પહેલાં મેટ્રિક્સ ફોર્મ લખીશું, પછી ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ, અને પછી એને શેમાં કન્વર્ટ કરીશું? તો રિડ્યુસ રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરીશું. ઓકે, તો ચલો વન બાય વન આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલો અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે સોલ્વ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન. હવે અહીંયા જો હોમોજીનિયસ નોન હોમોજીનિયસ લખીને નહીં આપે, ખબર પડવી જોઈએ સામે ઇક્વલ ટુ 0 આપેલું છે તો એ આપણું ઇક્વેશન શું થશે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન થશે. ચલો આનું સોલ્યુશન કરવું છે તો કઈ રીતે આપણે આના ઇક્વેશનને સોલ્વ કરશું? સૌથી પહેલા મેટ્રિક્સ ફોર્મ લખીશું. તો મેટ્રિક્સ ફોર્મ ઓફ ઇક્વેશન, મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ. તો મેટ્રિક્સ ફોર્મ કઈ રીતે લખવાનું છે? તો અહીંયા આપણું એલિમેન્ટ્સ આવશે, અહીંયા આવશે આપણા વેરિયેબલ, અને ઇક્વલ ટુ કરીને સામે 0 આવશે. ઓલવેઝલી અહીંયા તો 0 જ છે કારણ કે હોમોજીનિયસ છે એટલા માટે. અહીંયા વેરિયેબલ આપણા છે એક્સ, વાય, ઝેડ. ઓકે, ચલો આને અહીંયા જે છે એના કોએફિશિયન્ટ છે 3 - 1 1 1 1 2 અને અહીંયા છે 5 1 3. સૌથી પહેલાં આપણે મેટ્રિક્સ ફોર્મ લખી દીધું. જે રીતે આપણે નોન હોમોજીનિયસમાં સોલ્વ કરતા હતા એ જ રીતે કરવાનું છે. ખાલી ફરક એટલો છે કે સામે 0 0 0 આવશે. પેલાની અંદર શું આવતું હતું? વેલ્યુ આવતું. ચલો આની અંદર હવે આનું ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ લખવું છે તો નેક્સ્ટ લખીશું આપણે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ. ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ. ચલો ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ કઈ રીતે લખવાનું? તો પહેલા એલિમેન્ટ્સ આવશે, વચ્ચે પાર્ટેશન બનશે અને ઇક્વલ ટુ સામે અહીંયા આપણે 0 0 લખશું કારણ કે હોમોજીનિયસ છે. ચલો પહેલું જે રો છે 3 - 1 -1 છે, બીજી રો છે 1 1 2 અને થર્ડ છે 5 1 3. ચલો કઈ મેથડ કીધી છે આપણને? ગોસ જોર્ડન મેથડ. ટૂંકમાં આનું રિડ્યુસિંગ કરશું આપણે રિડ્યુસ રો એસેલોન ફોર્મમાં. તો અહીંયા લખી દઈશું reducing augmented matrix form into reduced row echelon form into reduce row echelon.
ચલો આના આપણે રિડ્યુસ રો એસેલોનમાં કન્વર્ટ કરશું. ફર્સ્ટ રોનો ફર્સ્ટ એલિમેન્ટ 1 હોવો જોઈએ. અહીંયા 3 છે, 3નો 1 કરવું છે તો 3 વડે ડિવાઈડ કરો. અધરવાઇઝ તમને જો કોઈ રોમાંથી 1 મળતો હોય તો ઇન્ટરચેન્જ કરો. તો જુઓ સેકન્ડ રોમાં 1 છે તો આપણે એને ફર્સ્ટ રોમાં લઈ જઈએ, ફર્સ્ટ રોનો સેકન્ડમાં લઈએ તો ટૂંકમાં R13 આપણે ઇન્ટરચેન્જ કરીશું. તો અહીંયા લખી દઈશ R13 પહેલી રો અને ત્રીજી રો 1 2 છે, R12 ઇન્ટરચેન્જ કરીશું તો પહેલી રો અને બીજી રો ઇન્ટરચેન્જ થશે. ચલો 1 1 2 0, અહીંયા 3 -1 -1 0, અહીંયા થશે 5 1 3. ચલો લીડિંગ 1 આવી ગયો છે ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ, એના નીચે બંને એલિમેન્ટને આપણે શું કરવાનું છે? 0 કરવાનું છે. ચલો તો 3 ને 0 કરવું હોય તો ફર્સ્ટ રોને 3 વડે ગુણી અને બાદ કરીશું. 5 ને 0 કરવું હોય તો ફર્સ્ટ રોને 5 વડે ગુણી ત્રીજી રોમાં બાદ કરશું. તો ટૂંકમાં અહીંયા લખીશું R2 -3 R1. અહીંયા આવશે R3 -5 R1. ચલો ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ લખી દઈશું 1 1 2 0. ચલો 3 -3 0 થશે, -1 -3 -4 થશે, -1 -6 -7 થશે, 0 -0 અહીંયા તો ઓલવેઝલી 0 જ રહેવાનું છે. ચલો 5 -5 0, 5 -5 0 થશે. ચલો 1 -5 -4 થશે, 3 -10 તો -7 થશે, 0 થશે. અહીંયા જોઈ શકો છો બંને રો સેમ આવે છે, એનો મતલબ કે કોઈ પણ એક રો શું થશે? છેલ્લી રો 0 થશે. ચલો તો હવે અહીંયા -4 છે, એના બદલે આપણે +1 લાવવાનું, તો સેકન્ડ રોને -4 વડે ડિવાઈડ કરશું. ચલો તો સેકન્ડ રો જે છે એને -4 વડે ડિવાઈડ કરીશું. અહીંયા હું લખી દઈશ સેકન્ડ રોને -4 વડે ડિવાઈડ, તો -1/4 અહીંયા આવશે આપણું R2, -1/4 R2. ચલો તો 1 1 2 0, 1 1 2 0. ચલો સેકન્ડ છે આપણું 0, અહીંયા આવે છે 1, અહીંયા આવે છે 7/4, કે આ થશે 7/4. 4 વડે આપણે ડિવાઈડ કર્યું છે -4 વડે, અને 0 ને ડિવાઈડ કરશું તો 0 થશે. ચલો અહીંયા -4 છે, અહીંયા -7 છે, અહીંયા છે 0. ઓકે, તો લાસ્ટ રો એઝ ઇટ ઇઝ લખી દીધી. ચલો અહીંયા 1 આવી ગયું છે, એના નીચે 0 કરવાનું છે. ચલો એના નીચે આપણે 0 કરી દઈએ. એના નીચે 0 કરવું હોય તો સેકન્ડ રોનો ઉપયોગ કરીશું. ટૂંકમાં R3 + 4 R2 થશે, R3 + 4 R2. ચલો તો અહીંયા 1 1 2 0, અહીંયા 0 1 7/4. ચલો અહીંયા 0 -4 + 4 0 થશે, -7 + 4 × 7/4 0 થશે, અહીંયા 0. ટૂંકમાં આખી રો 0 થઈ ગઈ છે. હજી આ રિડ્યુસમાં કન્વર્ટ નહીં થયું. કેમ? કારણ કે જો આ લીડિંગ 1ની આખી કોલમ 0 છે, પણ આ લીડિંગ 1ની ઉપર હજી 1 છે, એને 0 કરવું પડશે. ઓકે, ચલો તો ઉપર 0 કરીએ આપણે, અને ઉપર 0 કરવા જઈશું તો R1 - R2 કરવાનું થશે, કારણ કે આ 1ના બદલે 0 કરવું હોય તો આનો યુઝ કરીશું. ઓકે, તો 1 અહીંયા 0 થશે, 2 - 7/4 તો 8/2 2 - 7/4 તો 8 - 7 1/4, તો અહીંયા આવશે 1/4, આ થઈ જશે 0. ચલો આ 0 છે, 1 7/4 0 0 0 0 0. તો આ આપણું કમ્પ્લીટલી રિડ્યુસ રો એસેલોન ફોર્મ જે છે એમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે આને કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશનમાં આપણે લખીશું. ચલો આને લખીશું કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન. તો કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન, કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ, ચલો પહેલું ઇક્વેશન આવું થશે, x + 1/4 z = 0. બીજું થશે y + 7/4 z = 0. હવે અહીંયા તમે જોઈ શકો છો થર્ડ કોલમની અંદર શું છે? 1 નથી. તો અહીંયા આપણે પહેલાં લખી દઈશું હિયર લીડિંગ 1 are in column 1 and 2. Column 1 and 2. Therefore, x and y are leading variable. X and y are leading variable. And z is free variable. તો z બરાબર આપણે શું લઈશું? t લઈશું. તો z બરાબર t. તો therefore x બરાબર -1/4 t, y બરાબર -7/4 t.
તો અહીંયા જો આન્સર આપણો ટીના ફોર્મમાં આવ્યો. તો આ જે સોલ્યુશન છે તો ધેરફોર સિસ્ટમ હેઝ કયું સોલ્યુશન કહેવાશે? મેની સોલ્યુશન. સિસ્ટમ ઇઝ નોન ટ્રિવિયલ. સિસ્ટમ ઇઝ નોન ટ્રિવિયલ. આનો નોન ટ્રિવિયલ કહીશું આપણે. નોન ટ્રિવિયલ એટલા માટે કારણ કે સોલ્યુશન આપણું કેવું મેની આવ્યું. તમે જો આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશો, આપણો જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સનો તમે ડિટર્મિનન્ટ અગર ફાઇન્ડ કરશો, બરાબર, આપણો જે મેટ્રિક્સ છે, આપણો જે ક્વેશ્ચન છે એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશો તમે આનો, તો એનો આન્સર શું આવશે? 0 આવશે. સિંગ્યુલર મેટ્રિક્સ થશે. ઓકે, તો આ હતો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન જેમાં નોન ટ્રિવિયલ સોલ્યુશનનો આપણો આન્સર આવ્યો છે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. તો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. અહીંયા તમે જો ઇક્વેશન 3 આપ્યા છે પણ વેરિયેબલ કેટલા છે આપણા? તો વેરિયેબલ આપણને આપેલા છે 4, x, y, z, w. સૌથી પહેલાં મેટ્રિક્સ ફોર્મ લખી દઈએ. ચલો મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ. મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ. મેટ્રિક્સ ફોર્મ થશે આપણું, ચલો અહીંયા આપણે લખીશું ડાયરેક્ટલી ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ લખી દઈએ છીએ. મેટ્રિક્સ ફોર્મ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ અહીંયા લખી દઈએ. ચલો અહીંયા 1, અહીંયા 1, -1, 1. સામે બધામાં 0 થશે. 3 ઇક્વેશન છે. ઓકે, અહીંયા 1, -1, 2, -1. એ રીતે અહીંયા 3, 1 અને પછી ઝેડમાં 0 છે, ડબલ્યુમાં 1. ઓકે, ચલો હવે આને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? તો ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ છે આપણું. આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મનું રિડ્યુસ રોમાં કન્વર્ટ કરવાનું, કારણ કે ગોસ જોર્ડન મેથડ પૂછી છે આપણને. ઓકે, તો ફર્સ્ટ 1 છે ઓલરેડી, એના નીચે 0 કરવાનું છે. ચલો તો રિડ્યુસિંગ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ ઇન્ટુ રિડ્યુસ રો એસેલોન ફોર્મ. તો પહેલાં R2 - R1 કરીશ કારણ કે એના નીચે ઓલરેડી 1 છે. આને 0 કરવું છે આપણે, તો 1 ના 3 વડે ગુણી અને બાદ કરીશું. તો R3 - 3R1. કે ફર્સ્ટ રોના 3 વડે મલ્ટિપ્લિકેશન કરી એ સબસ્ટ્રેક્ટ કરશું. ચલો 1, 1, -1, 1, 0. ચલો R2 - R1, 1 - 1 0 થશે, -1 -1 તો -2 થશે. 2 - -1 પ્લસ થઈ જશે એટલે 3 થઈ જશે, 2 + 1. ચલો -1 -1 તો -2 થશે, 0 - 0 0. ચલો 3 - 3 તો 0 થશે. પછી 1 - 3 તો -2 થશે. ચલો 0 - 3 અને -1 તો +3 થઈ જશે. 1 - 3 × +1 -2 થશે, 0 થશે. ફરીથી આ બે રો 0 આવી એટલે છેલ્લી રો 0 થશે. ચલો અહીંયા 1 લાવવાનું છે આપણે. બે રો અગર ઇક્વલ આવે છે તો નીચેલી રો 0 થતી હોય. ચલો -1/2 અહીંયા કરી દઈશું આપણે R2. અહીંયા 1 લાવવા માટે -2 વડે શું કરવાનું છે આપણે? ડિવાઈડ કરવાનું. ચલો આ થઈ ગયું 0 છે. અહીંયા 1, આ થશે -3/2. અહીંયા આવી જશે 1, અહીંયા 0. ચલો અહીંયા 0 -2, 3 - 2 અહીંયા આવે છે. ચલો એના પછી આ લીડિંગ 1 છે એના નીચે 0 કરવાનું છે. ચલો એના નીચે 0 લખવું હોય તો શું થશે? તો R3 + 2R2, કારણ કે માઇનસ છે તો અહીંયા પ્લસ કરવું પડે. તો સેકન્ડ રો છે એને આપણે શું કરવાનું છે? 2 વડે ગુણી અને ત્રીજામાં એડ કરવાનું છે. બાકી બધું એમનું એમ છે. 1, 3/2, 1, 0. ચલો આ થશે 0, -2 + 2 0 થશે. 3 -3 2 2 કેન્સલ આઉટ થશે. 3 - 3 0, -2 + 2 0. તો આખી રો 0 આવે છે. હવે અહીંયા બી આ રિડ્યુસમાં કન્વર્ટ થયું નથી કારણ કે આ લીડિંગ 1 છે. આ લીડિંગ 1ની ઉપર હજી 1ને આપણે 0 કરવું પડશે. ઓકે, તો એને 0 કરવું હોય આપણે તો અહીંયા આપણે લાસ્ટ લખી દઈએ છીએ. ચલો આની ઉપરની વેલ્યુ 0 કરવી છે આપણે, તો R1 - R2 ટૂંકમાં પહેલી રોમાંથી બીજી રો સબસ્ટ્રેક્ટ કરવાની છે. ચલો 1, 1 - 1 0, -1 + 3/2, બરાબર, તો 1/2 આવશે. -1 + 3/2, આ 2 અહીંયા જશે એટલે -2 + 3 1/2 થશે. ચલો 1 - 1 તો 0 થશે. બાકીની બંને રો એઝ ઇટ ઇઝ 0, 1, -3/2, 1. ચલો 0 0 0 0. ટૂંકમાં આખી રો 0 આવે છે. તો અહીંયા બી આપણું મેની સોલ્યુશન થાય. આખી રો 0 આવે તો મેની સોલ્યુશન થશે. ચલો તો અહીંયા હવે આપણે કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન લખશું, પણ લખીશું અહીંયા કે લીડિંગ 1s are in
column 1 and 2. Therefore, x and y are leading variable. X and y are leading variable, and z and w are free variable. Therefore, z बराबर t1, w बराबर t2. ओके, तो बे फ्री वेरिएबल है तो बे अलग अलग वेल्यू लईशुं t1 t2. चलो हवे करस्पोंडिंग सिस्टम ऑफ इक्वेशन लखવું છે આપણે, તો करस्पोंडिंग सिस्टम ऑफ इक्वेशन. पहलू इक्वेशन आवशे x, तीजो वेरिएबल है z 1/2z, तो x प्लस 1/2z बराबर 0. तो अहींया थी x न करता बनाईए आपणे तो -1/2z बराबर t1. तो x नी वेल्यू मळशे -1/2 t1. चलो बीजी छे y -3/2z, y -3/2z वत्ता w इज इक्वल टू 0. तो अहींयाथी y नी वेल्यू मळशे आपणने 3/2z थशे तो 3/2 t1 અને w माइनस थशे तो -t2. चलो तो आज सोल्यूशन है केवुं सोल्यूशन कहेवाय? मेनी सोल्यूशन एटले के नॉन ट्रिवियल सोल्यूशन कहेवाशे, कारण के आपणने टी ना फॉर्म में आंसर मळ्यो छे. तो नॉन ट्रिवियल सोल्यूशन आने कहीशुं आपणे नॉन ट्रिवियल सोल्यूशन. तो आ छे आपणो एक्जाम्पल नंबर 2. चलो एना पछी आगळ आपणे वात करीए. આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3. બરાબર, અહીંયા તમે જો તમને સામે ઇક્વલ ટુ 0 આપેલું છે. 3 ઇક્વેશન અહીંયા આપણને આપેલા છે. ઓકે, ચલો 3 ઇક્વેશનનું આપણે સોલ્યુશન કરવાનું છે. હવે કઈ રીતે ઇક્વેશનને સોલ્વ કરવાનું છે? તો ગોસ જોર્ડન મેથડ. હવે આ કયું ઇક્વેશન કહેવાય? હોમોજીનિયસ કહેવાય. ખબર કઈ રીતે પડે? તો સામે આપેલું છે 0 0 0. ઓકે, ચલો હવે સૌથી પહેલા આપણે શું કરીશું? તો આનું મેટ્રિક્સ ફોર્મ લખી દઈશું. તો મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ, चलो आनु मैट्रिक्स फॉर्म लखीए. तो मैट्रिक्स फॉर्म में सौथी पहला अहींया लखीशुं एलिमेंट्स, अहींया लखीशुं आपणे वेरिएबल, अने लास्ट में अहींया लखीशुं आपणे होमोजीनियस छे એટલે 0 थशे. हवे अहींया जो वेरिएबल x1 x2 x3 छे, नॉट xyz. ओके, तो 2 1 3 अहींया छे 1 2 3 में नथी 0 छे, 1 नथी तो 1 में 0, 2 में 1 छे, 3 में 1 छे. तो खास देखी लेवानुं, अमुक वखते कन्फ्यूज करवा माटे जो अहींया x3 नहीं तो x3 में 0, अहींया x1 नहीं तो x1 में 0. ओके, हवे आनुं ऑगमेंटेड मैट्रिक्स फॉर्म लखवानुं छे. चलो तो ऑगमेंटेड मैट्रिक्स फॉर्म ऑफ सिस्टम. ऑगमेंटेड मैट्रिक्स फॉर्म ऑफ सिस्टम. चलो ऑगमेंटेड मैट्रिक्स फॉर्म तो सौथी पहला एलिमेंट्स आवशे अने सामे आवशे 0 0 0, कारण के होमोजीनियस छे એટલે. चलो अहींया छे 2 1 3 1 2 0, अहींया छे 0 1 1. चलो सौथी पहला फर्स्ट रो फर्स्ट एलिमेंट तो आवशे 1 लावानुं छे. अहींयाथी 1 तमने मळी जाय छे बीजी रो मांथी, तो पहली रो अने बीजी रो इंटरचेन्ज करीशुं. तो एनुं एलिमेंटरी ट्रांसफॉर्मेशन शुं लखाय? R12. चलो तो आ आवशे 1 2 0. चलो अहींया 2 1 3 2 1 3 0. लास्ट में है 0 1 1, अहींया 0. चलो फर्स्ट रो फर्स्ट एलिमेंट आपणो 1 आई गयो छे. ओके, हवे एना नीचे आपणे 0 करवानुं छे. एना नीचे अगर 0 करवुं होय तो ऑलरेडी एक तो 0 छे थर्ड रो में, अहींया 0 करवानुं छे. तो R2 - 2 R1. चलो तो अहींया 1 2 0 0. चलो आने 2 वडे गुणीने बाद करशुं तो 2 - 2 0. 1 - 4 थशे तो -3 थशे. 3 - 0 थशे. ओके, 3 - 0 तो 3 जैसे, अहींया तो 0 रहेवानुं छे. चलो 0 छे ऑलरेडी, लास्ट रो तो इंटरचेन्ज थवानी नथी, तो लास्ट रो एमनी एम रहेशे. चलो हवे अहींया आपणे सेकंड रो नो सेकंड एलिमेंट 1 लाववानो छे. तो डायरेक्टली तमे आने -3 वडे डिवाइड करशो तो डायरेक्टली 1 आई जशे, कारण के अहींया 3 छे तो डायरेक्ट तमे डिवाइड करी शको छो. ओके, तो जे सेकंड रो छे एने आपणे -3 वडे डिवाइड करवानी छे. चलो तो सेकंड रो ने आपणे -3 वडे डिवाइड करीशुं. अहींया लखी दईशुं R2. चलो पहली रो एज इट इज है 1 2 0 0, तो 1 2 0 0. चलो सेकंड रो ने -3 वडे डिवाइड करवानी है, तो
તો અહીંયા હતું -3, અહીંયા 3 છે, 3 ભાગ્યા -3 -1 થશે. ચલો છેલ્લી રો છે 0 1 1 0, છેલ્લી રો છે 0 1 1 0. ચલો હવે આના નીચે 0 લાવવાનું છે. ચલો એના નીચે 0 લાવીએ આપણે. એના નીચે 0 લાવવું હોય તો ડાયરેક્ટલી R3 - R2 કરવાનું થશે, કારણ કે 1 છે, 1 - 1 0 થશે. ચલો 1 2 0, 0 1 -1 0, 0 0 1 - એટલે 2 થઈ જશે, અહીંયા આવશે. ચલો આ 2 ના બદલે 1 લાવવાનું છે, તો 2 વડે ડિવાઈડ કરી દો. ચલો તો અહીંયા થશે 1/2, અહીંયા લખીશ હું R3, T0 છે. ચલો તો 1 2 0 0, અહીં લખીશ 0 1 -1 0, 0 0 1. ચલો હવે આ 3 લીડિંગ 1 છે, 3 લીડિંગ 1 ની કોલમ 0 હોવી જોઈએ, તો રેડ્યુસ રો એસેલોન કહેવાય. તો આ 1 ની ઉપર -1 છે, એને 0 કરવું પડશે. ચલો 0 કરવું હોય ઉપર તો શું કરીશું, તો R2 + R3 કરો, કારણ કે ઉપર -1 છે, તો R2 + R3. ચલો હવે ઊંધું લખવાનું, રેડ્યુસમાં જઈએ તો ઊંધું લખવાનું, 0 0 0. ચલો અહીંયા 0 0 1, અહીંયા 0. ચલો ઉપર પ્લસ કરીએ, 0 1, આ 0 થઈ જશે, અહીંયા 0 છે. આ એઝ ઇટ ઇઝ છે 1 2 0. હજુ બી આ લીડિંગ 1 ની ઉપર 2 ને 0 કરવાનું છે. ફરીથી પાછી પ્રોસેસ કરીશું. અહીંયા એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન આવશે, R1 - 2 R2, સેકન્ડ રોને 2 વડે ગુણીને ઉપર બાદ કરીશું. બાકી બધું એમનું એમ રહેશે. 0 1 0 0, અહીંયા 1, આ 0 થઈ જશે. તો અહીંયા સીધું દેખાય છે કરસ્પોન્ડિંગ સિસ્ટમ ઓફ ઇક્વેશન, x1 = 0, x2 = 0 એન્ડ x3 = 0. તો કહેવાનો મતલબ આ જે સોલ્યુશન છે એને કયું સોલ્યુશન કહેવાય, ટ્રિવિયલ સોલ્યુશન કહેવાશે. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 3, જેનું આપણે સોલ્યુશન કર્યું, જેનો આન્સર આવ્યો ટ્રિવિયલ સોલ્યુશન. ઇન શોર્ટ, અગર તમે ગોસ જોર્ડન મેથડથી નોન હોમોજીનિયસ ઇક્વેશનને સોલ્વ કરતા આવડે છે તો તમે હોમોજીનિયસ ઇક્વેશનને ઇઝીલી સોલ્વ કરી શકો છો. પરંતુ હોમોજીનિયસ એટલે કે ટ્રિવિયલ નોન ટ્રિવિયલ પૂછવાના ચાન્સીસ ઓછા છે કમ્પેર ટુ નોન હોમોજીનિયસ. હોમોજીનિયસ પૂછવાના ચાન્સીસ એકદમ ઓછા છે. ઓકે, ચલો બીજી મેન વસ્તુ એ છે કે અગર તમારે મેથ્સ 2નો કોર્સ જોઈતો હોય તો આપણે નીચે એક એપ્લિકેશનની લિંક આપી છે. એપ્લિકેશનની લિંક ડાઉનલોડ કરી અને કોર્સ તમે પરચેસ કરી શકો છો. એમાં જે મેન વસ્તુ છે કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન અને કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન, જે 41 માર્ક્સનું પૂછાતું હોય છે. અને જનરલી કોઈ સર છે એ તમને વ્યવસ્થિત રીતે ભણાવશે નહીં. ઓકે, અને એકદમ જીટીયુને જે અનુરૂપ છે, જીટીયુમાં પૂછાય એવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડાયરેક્ટલી તમને ખબર પડી જાય એ લેંગ્વેજમાં આપણે અહીંયા ભણાવીશું. ઓકે, તો મેક્સિમમ આ વિડીયોને શેર કરો તમારા સર્કલની અંદર. બીજી વસ્તુ એ કે બીજી આઈએમપી, જે બીજા સબ્જેક્ટ છે એની આઈએમપી બી તમને એપ્લિકેશનમાંથી ફ્રી ઓફમાં મળી જશે. ફ્રી ઓફ સ્ટડી મટીરિયલમાં સ્ટડી મટીરિયલ મળી જશે. ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ નીચે આપણી આપેલી છે, એમાં બી તમે જોઈન થઈ શકો છો. વોટ્સઅપની લિંક પણ આપેલી છે. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.